નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી અંગ્રેજી વિષયની પ્રથમ જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનો મિત્રો એસવીએસ કક્ષાના 50 ગુણના નવા બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું પેપર કેવી રીતે પૂછાવાનું છે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 9માં અંગ્રેજી વિષયનું 50 ગુણનું પેપર 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે અહીંયા સૌપ્રથમ તમને કેવી રીતે પરીક્ષામાં પેપર પૂછાવાનું છે તેની પણ ચર્ચા કરીએ। તેના પહેલાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની વાત કરીએ, જેમાં પ્રશ્ન 1 હેતુલક્ષી પ્રકારના 14 પ્રશ્નો મિત્રો હશે, જેમાં તમારે 10 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જેના 10 ગુણ હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો 8 પ્રશ્નો 8 ગુણના હશે। ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો 8 પ્રશ્નો 16 ગુણના, એટલે કે એક પ્રશ્ન 2 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો 2 પ્રશ્નો એક પ્રશ્નના 3 ગુણ એવા 6 ગુણના હશે। અને લાંબા પ્રશ્નો મિત્રો હશે એક પ્રશ્ન 4 ગુણનો। નિબંધ પ્રકારના મિત્રો પ્રશ્ન એક નિબંધ પૂછાશે, જે એક પ્રશ્ન હશે 6 ગુણનો। એમ તમારે મિત્રો કુલ 50 ગુણનું પેપર હશે। મિત્રો, પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો અહીંયા તમને જે રીડિંગ સ્કિલ આધારિત 7 ગુણ, રાઇટિંગ સ્કિલ આધારિત 13 ગુણ, ગ્રામર મિત્રો 10 ગુણનું, અને મિત્રો લિટરેચર એન્ડ સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે મિત્રો અહીંયા નિબંધ પ્રકારના જે છે પ્રશ્નો એ 20 ગુણના પૂછાશે। એમ આપણે 50 ગુણનું પેપર રહેશે। અહીંયા મિત્રો તમે આ બ્લુપ્રિન્ટ પણ જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ વાઇઝ ગુણની વાત કરીએ તો અહીંયા તમારો જે સેક્શન્સ એ એટલે કે વિભાગ એ છે તેની અંદર મિત્રો જે પૂછાવાનું છે, જેમાં મિત્રો તમને અલગ અલગ કોમ્પ્રેશન, પેસેજ બરાબર, અને ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે ટેક્સ્ટબુક આધારિત ક્વેશ્ચન છે એ પણ મિત્રો પૂછાશે 6 ગુણના બરાબર, અને 4 ગુણના। એવી રીતે સેક્શન બીની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે સ્પીચના પ્રશ્નો છે, ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે બરાબર, ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે તો એ પ્રમાણે પૂછાવાનું છે, 4 ગુણ, 2 ગુણ અને 4 ગુણ। પછી સેક્શન સીની અંદર મિત્રો વોકેબલરી આધારિત બરાબર તમારે પૂછાવાનું છે, ખાલી જગ્યાઓ હશે બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચ છે, તો એના પણ તમને મિત્રો અલગ અલગ 2 ગુણ, 2, 4, 2, 4 બરાબર આ રીતે પૂછાશે। સેક્શન ડીની વાત કરીએ તો એની અંદર પણ મિત્રો તમારે આ રીતે પૂછાવાનું છે બરાબર। અને સેક્શન ઈમાં મિત્રો તમને લેટર આપશે અને એક ઈમેલ આવશે, અને એક આવશે મિત્રો નિબંધ બરાબર, જે તમારે સ્ટોરી અથવા આવશે અથવા નિબંધ આવશે, જે 6 ગુણનું પૂછાશે। મિત્રો અહીંયા તમારું જે પેપર છે એ પણ આ પ્રમાણે હશે। નમૂનાનું પ્રશ્નપત્ર અહીં આપેલું છે 50 ગુણની અંદર। સેક્શન છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ આપેલ છે અને એની નીચે 4 પ્રશ્નો છે, એના તમારે મિત્રો યોગ્ય જવાબો આપવાના રહેશે, વિકલ્પ આધારિત છે। પછી મિત્રો અહીંયા તમને એક જે સેક્શન છે બરાબર એ તમારે પસંદ કરવાનો છે। અહીંયા તમને પ્રશ્ન આપેલા છે બરાબર, કુલ 3, તો 3 પ્રશ્નોના જવાબ આપવાના છે, એક પ્રશ્નના 2 ગુણ હશે, એ રીતે 6 ગુણ પૂછાશે। ખાસ મિત્રો આ મોસ્ટ આઈએમપી છે, તમે આ પણ તૈયાર કરી શકો છો। આગળ વાત કરીએ સેક્શન્સ બીની વાત કરીએ તો અહીંયા મિત્રો સેક્શન્સ બી છે એની અંદર પણ તમારે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો પૂછાવાના છે, તો 2 પ્રશ્ન હશે, એક પ્રશ્નના 2 ગુણ એવા 4 ગુણના પૂછાશે। અહીંયા મિત્રો તમને વિકલ્પ આધારિત 2 ગુણના પૂછવામાં આવશે બરાબર, અને 4 ગુણની અંદર મિત્રો અહીંયા તમારે 5 થી 6 બરાબર વાક્યોની અંદર તમારે લખવાના આવશે પ્રશ્નોના જવાબ બરાબર, 2 ગુણમાં। સેક્શન ઈની વાત કરીએ તો અહીંયા મિત્રો તમને ખાલી જગ્યા પૂછવામાં આવશે બરાબર, રિએક્ટિવ ધ એરર્સ ઇન ધ પેસેજ બરાબર, તો એવી રીતે તમારે મિત્રો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પછી અહીંયા 7મા પ્રશ્નની અંદર પણ મિત્રો 2 ગુણ છે બરાબર। એના પછી મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ પણ 2 ગુણની છે બરાબર, ડુએસ ડાયરેક્ટમાં પણ તમારે ટ્રાન્સફર કરવાના છે, તે પણ 4 ગુણના પૂછાશે। મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પેપર છે, જોઈ લેવાનું છે તમારે। સેક્શન ડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીં એક પેરેગ્રાફ આપેલું છે, તેની નીચે 4 પ્રશ્નો છે, 4 પ્રશ્નો ઉપરના પેરેગ્રાફમાંથી મિત્રો લખવાના રહેશે। મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે બરાબર સેક્શન સીની અંદર પણ તેની અંદર મિત્રો જોઈ શકો છો અહીંયા તમારે લખવાનું રહેશે, જેની અંદર મિત્રો તમે ઈમેલ હશે બરાબર, લેટર હશે, પછી નિબંધ છે, તો આ પ્રકારના નિબંધ પણ પૂછાશે તમારી પરીક્ષામાં। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।